હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. અને આજે તો ભાઈ અમારે છે ને વરસાદ આવ્યો હતો, પણ એવો બધો કંઈ ખાસ વરસાદ નહોતો એવો. રામુ જો અમારે તૈયાર થઈને જાય છે દુકાન બાજુ. અમારે ડેલો કમ્પ્લીટ મેલી દીધો છે. આજ છે અમારી હિમાંશુ. કાવ જોઈએ એ ભીના સંપલ છે, ત્રાહા બાંગા નથી પહેરતી ને, અવરા હવરા હેરખા પહેરજે. હિમાંશુ ને દુકાને જવું તું, પણ અમારે છે ને તો ફોટા ને એવું બધું રાખવું છે ને, તો મશીન આગળ ચાલુ થાય. અને વરસાદ આવ્યો ને એટલે બાયણે કંઈ જોયા જેવું નથી. આમ જોયું તો લુગડા જેટલા ધોયા હતા ને એટલા બધા ઉડી ગયા છે. બધા બાયણા હેઠે પડી ગયા છે. આજે હિમાંશુ સાયકલે ભીની થઈ ગઈ છે. ફરિયામાં કંઈ જોયા જેવું ને. પાણી બધું અમારે આ બાજુ કાઢવું છે, પણ આ બાજુ મને નથી લાગતું નીકળે છે. થાંભળા ધોવાના બાકી છે. અને અહીંયા ડેલો કમ્પ્લીટ મેલાઈ ગયો. અહીંયા છે ને અમારા ખામડા ઝીંકા ક્રોસ બે બાજુ કામ જો કે ચાલુ જ છે. આ ખામણું એ ઝીંકો કરી નાખવું, આ ઓલી બાજુ છે એ ઝીંકો કરી નાખું. અને જે આ બાજુ લાઈનિંગ કરતી હતી ને એ હવે ઓલી બાજુ જવા દીધી છે ખોદી. અને વિડીયો જોઈને તમે કમેન્ટ કરજો કે આજે કેવો વિડીયો આવ્યો, કારણ કે આજે અમે મુહૂર્ત કર્યું છે નવા મોબાઈલમાં વિડીયો લેવાનું. તો નવા મોબાઈલમાં વિડીયો કેવો આવે તો કંઈ ખબર નહીં, તમે જોઈ લીજો. ને અવાજ એ કેવો આવે એ કંઈ ખબર નહીં, કારણ કે હજી માઇક કંઈ એમાં લગાડીને ચાલુ કર્યા નથી, એવું કંઈક છે. અને અહીંયા રસોડે છે ને બધી સાફ કરવાનું છે. અહીંયા અમારે રોટલાને બનાવવો હોય, કારણ કે જો બાયણે ક્યાંય રોટલા બને એમ નથી, બાયણે બધું ભીનું છે. અને અમે છે ને ગેસ ઉપર જ રોટલા બનાવતા, પણ જે મજા નથી આવતી ને, એટલે અમે હવે ડાયરેક્ટ છે ને ચૂલા ઉપર ચાલુ કરી દીધું છે. લાકડાની તો અમારે દયા છે, લાકડાની ઉપાધિ નથી. જો એટલા બધા અહીંયા છે, ભાંગીને અડધા રાખી દીધા, અડધા ભાંગવાના બાકી છે. અને વાંધો ના આવે ભાઈ, જીમ જોતા હોય એમ લઈ લઈએ ને. થોડાક આ બાજુ પડ્યા છે તો રાંધવામાં વાંધો ના આવે ને, પલરી ગયા છે એટલે ધુવાડો થાય, વાંધો નહીં. અને જો અહીંયા પેલા સાફ કરી નાખું ને, અમારે છે ને રોટલાને બનાવવા છે. એ રામુને આજે વહેલું જવું છે. મોબાઈલમાં હજી કંઈ સરખું સેટિંગ થયું નથી ને, હજી તો નવો મોબાઈલ છે ને તો ફાવતોય નથી. એમને જોઈએ હવે શું થાય. અને અહીંયા જો આ ખામણું છે ને આખું ગોળ રાઉન્ડ કરી અને ઝીંકું કરી નાખવું. બહુ મોટું છે ને તો નાનું કરી નાખીએ. હાલો આપણે ઘરે થોડું ઘણું કામ હજી બાકી છે તો ફટાફટ કરવા માંડીએ. ઠામડા કરવાનો મસ્તીનું કરી દીજો. અહીંયા ઓલી બાજુ છે ને એ બાજુથી ને આ બાજુથી જો આ બધું સરખું થઈ જાય ને ખામણું મસ્તીનું થઈ જાય. પછી જો ફ્રેન્ડ આજ છે ને અમારે અહીંયા ઠામડા કરવાનો વારો આવ્યો, કારણ કે એને ઓલી બાજુ મજા નથી આવતી. અહીંયા નળ લઈને તો છે, પણ અહીંયા છે ને ઠામડા કરવાની મજા આવે. અહીંથી એટલે પસવાડે ફરીને જવું પડે. અમારી બાજુ છે ને રસ્તો નથી, ગલી છે અહીંયાથી જવાનું છે. રામુ વિડીયો લે છે, હો વિડીયો કેવો કાવો હવે ઠામડા ગમે ત્યાં કરી લે. ઠામડા મારા મામા છે ને બધું કરી દે છે. પછી ફટાફટ આમાં મસ્તી કરી દે. તમારે વિડીયો આખું જોઈ જ લેવાનો, એટલે ખબર પડે કે આ રવિના બેન આમાં કઈ રીતે આડાવો. અહીંયા છે ને મસ્તી ચોકડી કરી લેવી. આ બાજુ ખાલી ઠામડા ધોવાનું. અમારે એમ તો ઓલી બાજુ છે ને નળ ને બધું, એટલે અહીંયા છે ને લુગડા ધોઈ જાય. ઠામડા હમણાં 2-3 દિવસથી એ બાજુ જ કરતા, પણ મને આ બાજુ જ ફાવે. એ બાજુ ઠામડા કરવા ફાવે ને. આપણે ઘડીએ ઘડીએ ઠામડા લેવા હોય ને મેલવા હોય એટલે એ બાજુ ના મેળાવે. હિમાંશુ શું કરે? હિમાંશુ ને છે ને આગળ ફોટા મસ્ત મસ્ત છે ને બાયણે ફિટ કરાવો. હું ઠામડા કરી લઉં એટલે આગળ દેખાડું, કારણ કે હવે રામુ તો કંઈ બોલે નહીં, એને બોલવામાં મેળ જ ના આવે. પછી ને એક સિક્રેટ વાત રામુ પછી એ કેમ નથી બોલતા દે. અમારે છે ને હિમાંશુના ફોટા ઘરમાં હતા ને, ઘરમાંથી છે ને બાયણે લગાડી દીધા હે મસ્તીના. છે ને મતલબ કે બાયણે અસલ વિડીયો આવે ને બધા ફોટા બાયણે બધું બાયણે જ રાખી દીધું. ટીવી ને બધું અમારે બાયણે રાખી દીધું. હું પેલા તમને દેખાડું, પછી રામુની સિક્રેટ વાત કે આપણે કે રામુ કેમ બોલતા નથી. તો જો અહીંયા છે ને હિમાંશુનો ફોટો, આ બાજુ હું, આ બાજુ હિમાંશુ મમ્મી દીકરીનો. પછી આ હિમાંશુ ને આ ફોટો તો જોતો એક નંબર લાગે. આમાં જીતરી દાંત કાઢે. કયો દાંત કાઢે? એમ શું આમાં એમ દાંત કાઢે. હિમાંશુ ટોપો રાખી દીધો ને આ હિમાંશુ છે ને દ્વારકા ગઈ હતી ત્યાંનો ફોટો, ચશ્મા વાળી. અને આ જો અમારે હિમાંશુ રામાપેન ટીલું માંડી લીધો. ક્યાંથી માંડ્યું? જે કરવાનું છે અહીંયા
અમારે લિપસ્ટિક કોણ ઉપાડી ગયું તું આજ? ઓય બાપા રે, લિપસ્ટિક ખાઈ જવાની હોય. ઓહો, તાર ઘર બતાવ, આમ તાર ઘર બતાવ. બીજું ઢીંગલા છે. એ ઝીંકી ઢીંગલી. હાલો બધા દેખાડી દીધા, હાથી ને ઘોડા ને બધું દેખાડી દીધું. હા હાથી, કૂતરો, એ ઢીંગલી, એ કૂતરો. જો અમારે હે ને આ બાજુ વાતાવરણ હે ને વરસાદ જેવું થઈ ગયું હે, તમે જોઈ લ્યો. રોટલા બનાવને ખાતા. રોટલામાં એવું હતું કે રામુને જવું હતું કાંઈ, મેં મતલબ કે નોકરી પર જવું હતું ને મોડું થતું હતું, પછી મેં ફટાફટ રોટલા બનાવ્યા, પણ ખાધા વિનાના જે જોયા ગયા. ને રામુ આજ ઘેરા નથી ને એટલે હું તમને એની સિક્રેટ વાત કહું. એમાં એવું છે કે રામુ અમારે ઘરે નથી ને, હું રામુની સિક્રેટ વાત કહી. નગર પાછી જો એ હોય ને તો મને બોલવા ના દે, એટલે સાને મને બોલો. પછી વિડીયોમાં તો ખબર છે કે વિડીયોમાં તો કંઈ થાય નહીં એનાથી. તો એમાં એવું છે કે અમુક જી મતલબ કે અઘરા શબ્દ હોય ને, બહુમાં બહુ અઘરા શબ્દ એ આપણાથી બોલાતા ન હોય ને, તો એમાં એવું છે કે રામુ એ શબ્દ બોલવા જાય ને તો રામુ અચકાઈ જાય એટલે મતલબ કે ખાલી ફોન ઉપાડે એટલે ખાલી એટલું જ બોલાય હાલો. પછી પાછળથી કઈ શબ્દ નીકળતો હોય ને એ નીકળે જ નહીં ને, એ પછી અહીંયા એટલું જ થાય, ખાલી બીજું કઈ ના થાય. એટલે પાછળ જે બોલવાનું હોય ને એ અમુક જી બહુ મતલબ કે આપણે કેવાડું ફોન કર્યો કે આપણે કંઈક કામ છે, ખાસ કામ છે, તો આપણે ફોન કરીએ તો પેલા ખાલી હેલો જ થાય. પછી સામેવાળા હેલો કહે ને તો પછી આનાથી બોલાય ને એટલે આ જાળવી જાય. તો ઘડીક પછી સામેવાળા પાછો હેલો બોલે ને આ પાછો હેલો બોલ દે, પછી વાંધો ન આવે. પછી જીભ ભરી જાય, નકર ઘડીક તો ગોટો વરી જાય જીભ, એટલે એવી છે. પણ આ તો અમુક છે ને એના શબ્દો જે અમુક આકરા હોય ને બહુ, જે આપણાથી ના બોલાય એવા હોય ને, એવા શબ્દો હોય ને એવા જ કંઈક થાય. બાકી તો વાંધો ના આવે. બાકી તો એ બોલા રાખે, પણ તો એમ કહે કે જો હું વિડીયામાં બોલું અને અચાનકથી કદાચ ને એવો શબ્દ આવી ગયો હોય બોલવાનો, તો એ કે હું બોલું તો પછી કે ના બોલાય, કે અવાજ ના નીકળે, કે તો પછી સામેવાળા હું મારા દાંત કાઢે કે જો રામદેવથી બોલાતું નથી, કમેન્ટ કરે ને એના હિસાબે હે ને બોલતા નથી, એવું છે. એટલે તમે છે ને આમ મતલબ કે આમ સપોર્ટ કરજો એને. આમ એ દાંત ના કાઢતા, કે દાંત કાઢશો ને તો એ પાસે વિડીયો ના બનાવે, તો એ વાટું ના પાડે. એટલે હું કોઈક વિડીયોમાં લઈ લઉં, પણ તો એ પછી વાંધો ના આવે, બોલાવવાની કોશિશ કરું ને તો પછી એવી રીતના. તો આ રામુની એક મેન સિક્રેટ વાત છે, એટલે કંઈક કહે કાંઈ ના કહેવા દે, ન કરતો એ પછી ફેમસ થઈ જાય વધારે. તો એવું બધું છે ને સિક્રેટ વાત. અને અમારે હે ને આજ તો કદાચ જે અહીંયા હે ને એટલા ઓલામાં આજ કામ કરવાનું થાય જ, મને નક્કી છે કે આજ એટલું કામ કરવાનું છે. પણ હવે જોઈએ મારા મામા આવે ને પછી એટલા ઓલામાં કરીએ, તો થોડું ઘણું આડાવરું કામ હોય કરી લઈએ. પછી વિડીયો એડિટ કરવાના છે મતલબ કે, એટલે એમાં તો કંઈ વિડીયો લેવો કે, કારણ કે આમાં જ એડિટ કરતે તો થોડું ઘણું આડાવરું મોબાઈલમાં કામ છે તો કરી લે. પછી કંઈક વિડીયો દેખાડીશું અમે આગળ શું થાય. જો અટાણે હે ને થોડોક વરસાદ આવ્યો હતો અને મારે હે ને થોડું ઘણું કામ હતું, પણ કંઈ કામ ના થયું મોબાઈલમાં, કારણ કે નીંદર આવી ગઈ હતી એટલે સૂઈ ગયા હતા. અને અહીંયા હે ને હજી કાંઈ થયું નથી અહીંયા, કારણ કે હે ને મારા મામા અટાણે ઘેરે નથી, એ ગયા હે કાંઈ. તો એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મારે કંઈ મેળ ના પડે, કારણ કે કેમ કરું શું કરું એ તો કંઈ ખબર ના હોય. આપણે ખાલી ગોડી દઈએ ને. અટાણે તો છે ને મસ્ત વાતાવરણ છે, તો મારે જવું છે મેળી ઉપર. ને સીડીની હાલત કંઈ જોયા જેવી છે નહીં, કારણ કે હે ને સીડી બધું આ કાઢી નાખું, એટલે હમણાં કંઈ કરવાની છે નહીં. હાવ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી ખબર પડે કેવો નજારો હશે. ને હવે મેળી ઉપર તો જો બધા આખા ઓલામાં જો અમે હે ને ઓલું કરી લીધું હે, મતલબ કેમિકલ મારી દીધું, તો વાંધો નથી આવતો, પાણી નથી પડતું. ને મેળી ઉપર વાતાવરણ છે જ મસ્તીનું, ફટાફટા લેવા હોય ને તો મસ્તી ના છે. હા મેળી ઉપર તો કરી લીધું, કેમિકલ મારી લીધું, રસોડામાં મારી લીધું. જો અહીંયા મારી દીધું છે. અહીંથી કંઈક આવી રીતના દેખાય છે, આવી રીતના કંઈક જો અમારું ઘર દેખાય મેળી ઉપરથી. નારિયેલ કેટલા આવ્યા છે, અને ઉતરતા નથી કારણ કે બહુ ઊંચું થઈ ગયું ને એને હિસાબે. ને એટલા બધામાં હે ને પાછું સરખું કરી અને લાદીને એવું બધું નાખવું, પણ હવે ઊંચું કરવું પડે એમ છે. તો હવે ચોમાસું એક વયું જાય ને પછી કંઈક કરીએ, કે ચોમાસામાં
હું મેળી ઉપર. તું ક્યાં છે? ક્યાં? ઓહે દોડતી આવે છે. यहाँ છે ને કપડાં છે ને કેટલા તો ઉડીને છે ને હેઠે પડી ગયા, ધોયા હતા પણ એક કપડાં રહ્યા નહીં. હવે આવે છે મેળી ઉપર. હું દેખાડું તમને. કઈ પવન એટલો છે ને અવાજ આવતો હોય છે. હેરખી નીરાય સાઈડ જા હાથ દઉં. ઓ હે હું વાત છે. આય તું ક્યાં આવી? મેળી ઉપર. પિંક કલર નું તો બકલ નાખ્યું. આમ જોઉં તો ખરી. કેવા કલર નું બકલ છે? પિંક કલર નું. વરસાદમાં નાવા કે ને જાવું તું? હે વરસાદમાં નાવા જાવું તું ને કપડાં તો હાલ જોયા જેવી નથી. ઘડીક થાય તો બાયણા કાદુમાં જઈ આવે ને હાલી આવે ને ઘૂમરા મારી આવે ને ઘડીકમાં લુગડા જોયા જેવા ના હોય. અને આ બાજુ છે ને અમારે 2-3 ભૂંગરામાં પાણી જાય છે પણ છે ને આ બાજુ આવી રીતના છે. અહીંયા બધે પાણી જાય બધે ભૂંગરામાં. અહીંયા વરસાદનું કંઈ સરખું રહે નહીં. અને આ છે રાવણો. આ છે અમારે હિમાંશુ. પણ એ મારે રાવણા નથી, રાવણા ખાવાસ તો. એ તો માઇકમાં કેમ બોલતી હતી? આવાજ પવન દુનિયાનો છે ને અમારી હિમાંશુ છે ને બહુ એટલે બહુ નખરા કરે. હા એમાંથી બારીશ આવે ને ઓહે પવન તો જો. ઓહે જો પવન છે દુનિયાનો. માઇકમાં દુનિયાનો હેનો અવાજ આવતો હોય નીકળો પવનનો. નારિયેલી તો જો ઓલેસથી જતા ખરી. તો હું નિમાનશું થોડા ઘણા ફોટા લઈ લે પછી આપણે હેને વાત કરીશું. હા પેલા બેસ સાયકલ ઉપર બેસ પછી હું કહું. પછી હું ખાલી એમ કે હિમાંશુ આવી જા એટલે તારે આવી જવાનું. અમારી હિમાંશુ ને સાયકલ આખવી છે. હાલ બેસી જા ફટાફટ. વરસાદ આવે છે, પાણી અડધાકમાં પાણી ભર્યું છે. હાલો રેડી? હાલ હું આવવાનું કહું. હાલ આવી જા. આ બાજુ ફેરે, આ બાજુ. હાલો આવી જાઓ. બોલ તાર બેન પણ આવે. એ આવે હાલ આવી જા. ખાલી આમ જ કહેવાનું આવી જાઓ. બાઈક તો ખરી ઊંધું હું પેન્ડલ મારે. આય હવાજ હા તો કઈ નહીં. હાલ હું જાઉં ને તો આમ હમું પેન્ડલ મારી દો. હમું પેન્ડલ આખું મરાય કે નથી મરાતું? મને બીક લાગે. તમારી હિમાંશુ ને બીક લાગે. પેલા મેળી પેર ગયા, મેળી પેરથી હવે હેઠે સાયકલ આખો. હાલો હા કેસો આવા દે. રામુ આવી ગયા છે નોકરી ઉપરથી. અને ટાણે જો અંધારો થઈ ગયો એટલે જર્જરિયા આવી ગયા છે. બેસી ગયા છે. ડેલો આપણો કમ્પ્લીટ. લીંબુ મરચાં બધું બાંધી દીધું. રામુ બેસી ગયા છે. ઓલી ગાય છે ને એ અમારે કાયમી છે ને અમારે ઘેરે આવે. જોઈ આકડી આલી જાય છે. અહીંયા જાય છે. ક્યાંય નહીં જાય. હિમાંશુ હોય ને તો અમારે હિમાંશુ પાસે આવી જાય. જો ઓલી આવતી લાગે હિમસુ. જો હિમસુ તાર ગાય જાય. ચડ હિમસુ પાસે જાવ ફરીને જો. કેમ કીધું હતું ને કે હિમસુ પાસે જાય. કિની ગાય છે? એકડા લેખા ક્યાં દેખાય? તાર પપ્પાને દેખાય. જોઉં તો કેટલા એકડા લેખા? કઈ એકડા નથી લેખા. કે એકડા ઈવા હોય એકડા. મીંડા કરીને કાવતી રહી. એકડો કરવાનો, એકડો ઘૂંટવાનો હોય. તાર પપ્પાને કે આમ ઓલે શિયાર લીટા કરી એકડો બગડો તગડો ને સોગડો. પેન તો વહી ગઈ હે પેટમાં. ખાઈ જ ગઈ હોય. હા જો અંદરથી લઈ આવો.
જો અને હે ને અમારે મતલબ કે હે ને અહીંયા બાયણે વરસાદ આવે થોડો થોડો સાટા આવે આવતું નથી અંધારું થઈ ગયું હે રામુ જ છે ને ખાધા વિના કહેતા ને તો જ છે ને થોડાક વહેલા આવતા રહ્યા આવીને પછી અહીંયા આવતા વાર જ્યારે ખાઈ લીધું અને અમારી રિમાન્ડ શું લેવા ગઈ છે જો આવે સોય લઈ આવી પેન દે તો પપ્પાને દે લખી દે હે લખ દો ને પણ જો તો ખરી હું લખાઈ તો જો હાલ બોલજે 5 મિનિટમાં આવે હવે ઈમાં નહીં લખે એમ લીટોડિયા કરે તો અહીંયા જો હે ને બેહવાની અમારે હે ને ઓલી ઓટલી કરી લીધી છે આ બાજુ પાણા પેડા ને એ બધું હેરખું કરવાનું છે કામ તો હજી ઘણું બધું છે પણ હજી કંઈ કર્યું નથી અમે અમારી મનસું ઘરમાં વહી ગઈ છે ડેલો છે ને ઘડિયા ખુલી જાય છે ઘડીક થાય ને તો ફટકાઈ જાય ઘડીક થાય તો ખુલી જાય પવનનું લેવા ગઈ છે હું લઈને આવે ઓય તું કહેતી ને હું કંઈક લેવા જા હું લેવા આવી હતી ટીવી જોવા આવી ઓહો જો એટલી વારમાં એ ટીવી જોવા વહી ગઈ અમારે છે ને મોબાઈલમાં છે ને જો કે મારા મોબાઈલ જૂનો છે ને એમાં છે ને કંઈ બધું સેટિંગ હેરખું કરવાનું બાકી હતું તો રામને લઈ ગયા હતા પાછો મોબાઈલ ને થોડો ઘણો છે ને એમાં બધું આઈડી ના તે બધું હતું બધું કાઢી નાખ્યું બધું કમ્પ્લીટ કરી નાખ્યું હે પછી હા અને અમારે ઈવાન શું ને પપ્પા જે સુઈ ગયા મોડ થઈ ગયું એટલે અમે તો જો કે બધા છે ને જમી લીધું હતું રામદીન એકને બાકી હતું અને અમારે ઈમાન શું છે ને નખરા બહુ વધી જાય છે તારે બેહી જાઉં કે કાવ કરવું છે હું વિડીયો લેતી હોય ને તો વિડીયો હેરખો લેવા ના દેવો એવા નખરા કરે એ એમ કરમાં હુઈ જતા એ કેમેરા બંધ કરી નાખ્યો હું છે નથી બંધ કર્યો તો મોબાઈલ પાહે હું છે એઠે બેસી જા એઠે બેસી જા તારો વિડીયો દેખાડો હાલ જો આપણે ઈમાનસુન દેખાડો આપણ તારા સામું બોલતો એઠે હુઈ જા એટલે દેખાડ પણ તો યા હુઈ જાય તો દેખાડી પણ મોબાઈલ તો હલાય ના જ્યારે હું તો ટોપ પહેર લો પણ મને જોવા તો દે જો અમારી ઈમાનસુ ને બહુ તોફાન કરે છે પણ બોલવા નથી દેતી મોબાઈલ બોલાવતી ને મોબાઈલ બંધ ના થાવો જોઈએ તો ઈમાં લઈ લ્યો ને હુઈ જાય તો તને આમ જા તું હુઈ જા તને અંદર પપ્પા મારે વયું જાવું છે ખર કહેવાય ગયું હવે ઈમાનસુ છે ને વિડીયો નહીં લેવા દે તમે બધાએ ફટાફટી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ફટાફટી કમેન્ટ કરી દીજો ઓકે બાય બાય બંધ તો કરમાં